સાથે સાથે અમુક સમજણો, અમુક વિચારો ઇનક્રેડિબલ લાઈફ માટે બહુ જરૂરી છે. ચલાવી લેવું, મોટું મન રાખવું, જતું કરવું, હસી લેવું, મનમાં રાગ દ્વેષ ન રાખો, આ બધું પણ ઇનક્રેડિબલ લાઈફ માટે ખૂબ જરૂરી છે. હું સહન ના કરું તો તું કોણ? હું સાચો હું તો સહન કરી લઉં, ખોટો હોય તો જરાય ના કરું, પણ સાચો ત્યારે તો બધાય કરવું પડે. પણ ખોટા હોઈએ ને, ખોટા હોય ત્યારે તો બધાય કરવું પડે, પણ સાચા હોઈએ ને ત્યારે પણ સંબંધો જાળવવા માટે, મોટાઓની મર્યાદા રાખવા માટે, સામાજિક વ્યવસ્થા જાળવી રાખવા માટે સહન કરી લેવું થોડું. પ્રમુખ સ્વામી મહારાજ 71ની સાલમાં ગુરુપદે આવ્યા પછી બોચાસનમાં એક ઘરે પધરામણીએ ગયા. ભાડે પેલી વ્યક્તિ રહેતા હતા, ત્યાં પૂજન કરતા હતા અને મકાન માલિકનો છોકરો દોડીને આવ્યો અને કે એ બાવા બહાર નીકળ. આ પ્રમુખ સ્વામીને કહેલો એને. તો પેલો ભાડવાત કે ના તો મારા ગુરુ છે, મારે કોઈ સાધુ બાવા મારા ઘરમાં જોઈએ જ નહીં. અને એમ કહીને પ્રમુખ સ્વામી મહારાજને મોઢે કીધું તું બહાર નીકળ, તું કારે બોલે બહાર નીકળ મારા ઘરની બહાર. પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ બોલ્યા નહીં અને ચૂપચાપ એ ઘરની બહાર નીકળી ગયા. એ ઘરની સામે એક વ્યક્તિ રહેતા હતા. એ વ્યક્તિના દીકરાએ આ દ્રશ્ય જોયું. એને એમ થયું કે આવા સંત, આવા સાચા સંત આટલું અપમાન સહન કરી શકે છે, અને સાધુ થઈ ગયો. બોલો, કુટુંબમાં થોડુંક સહન કરતા શીખવું પડે ઇનક્રેડિબલ લાઈફ માટે. તો તરત વિભાજન થશે. દરેકના સ્વભાવ અને પ્રકૃતિ તો છે જ, દરેકના લાઇક્સ અને ડિસલાઇક્સ તો છે જ. હાઉ બેસ્ટ કેન યુ મેકઅપ, બધા સાથે રહીને કેવું સારું મેકઅપ કરી શકો, એ ઇનક્રેડિબલ લાઈફ છે. તો થોડું સહન કરતા શીખી લેવાનું, થોડું લોકોને સદભાવથી જોવાનું, જોતા શીખી લેવાનું. નોટ ઓલવેઝ એવરીબડી ઇઝ રોંગ. તમે કોકનું સાવ ખોટું વર્તન જુઓ ને તો પણ એ સાચો હોઈ શકે છે. સ્ટીફન કોવી એમના પુસ્તકમાં ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, જે મોસ્ટ ધ બેસ્ટ મેનેજમેન્ટ બુક અપોન ધીસ અર્થ, એમાં એક પ્રસંગ લખ્યો છે કે એકવાર એક વ્યક્તિ એમના 3 સંતાનો સાથે ટ્રાવેલ કરતા હતા ટ્રેનમાં. સ્ટીફન કોવી પોતે પણ બેઠેલા અને 3 છોકરાઓ નાના નાના 6, 7, 8, 10 વર્ષના. એ લોકો દોડાદોડી કરે, રમે, કોઈ બીજા પેસેન્જરને એમ લાત પણ વાગી જાય અને નીચે ઘૂસે તો એના બૂટ પણ અંદર જતા રહે. એટલે પેસેન્જરે થોડીક વાર તો સહન કર્યું. પછી એક જણાએ પેલા ભાઈને કીધું કે આ તમારા સંતાનો છે? પેલા કે હા. બસ આટલું કહીને પછી બીજું આગળ ના બોલે. એટલે ઇનડાયરેક્ટલી કીધું ભાઈ હવે આ સાચું, આ ધમાલ કરે છે કમ્પાર્ટમેન્ટમાં. છતાં પણ પેલા ભાઈએ કશું ના કીધું, એ ન્યૂઝપેપર વાંચતા રહ્યા. થોડી વાર પછી એક બીજા પેસેન્જરથી રહેવાયું એટલે એને કહ્યું કે ભાઈ તમારા છોકરાને કહો કે થોડું શાંતિ રાખે. ત્યારે પેલા વ્યક્તિએ કહ્યું કે મારે પણ કંઈક કહેવું છે પણ હું કેવી રીતે કહું? એટલે બધા ગુસ્સે થયા કે તમારા સંતાનો છે ને તમારે કહેવું છે ને કેવી રીતે કહું, એ થોડું હોય. ત્યારે પેલી વ્યક્તિએ કહ્યું કે જો 2 દિવસ પહેલા જ આના માતા મૃત્યુ પામ્યા છે. આ છોકરાઓ 2 દિવસથી ખૂબ રડતા હતા. એને માતાના કોફિનને અંદર ઉતારવા જ નહોતા દેતા જમીનમાં. 3 છોકરાઓ એના માતાના કોફિનને ચોંટી પડેલા. હવે અત્યારે હું એના મામાના ઘરે મૂકવા જઉં છું. મને ખબર નથી કે કાલ કેવી પડશે. પહેલી વખત 2 દિવસ પછી એ લોકો કંઈક આ દુઃખને ભૂલી અને રમવાની શરૂઆત કરી છે. એટલે હવે મારે અત્યારે શું કેવું એ તમે મને શીખવાડો તો હું કહું. સ્ટીફન કોવી લખે છે કે આ વાત સાંભળી અને બેઠેલા બધા જ પેસેન્જર્સના અંતરના ભાવ ફરી ગયા. કોકે બાળકોને નજીક બોલાવીને હાથમાં ચોકલેટ આપી, કોકે એક બાળકને વાલ કરવાનું શરૂ કરી દીધું, કોકે એક બાળકને ઉચકીને પોતાના ખોળામાં બેસાડી દીધો. સ્ટીફન કોવી બહુ સરસ લખે છે મેનેજમેન્ટની દ્રષ્ટિએ કે બિફોર જમ્પિંગ ટુ કન્ક્લુઝન્સ એન્ડ ટેકિંગ ડિસિઝન્સ, ફર્સ્ટ ટેક કેર ટુ ગેટ ધી એક્ઝેક્ટ નો હાઉ ઓફ ધ સિચ્યુએશન. ઇનક્રેડિબલ લાઈફ માટે આ ખૂબ જરૂરી છે કે ગો બિયોન્ડ ધ ફેશિયલ એક્સપ્રેશન્સ, ગો બિયોન્ડ ધ બોડી લેંગ્વેજ ટુ અન્ડરસ્ટેન્ડ ધ પર્સન, જેથી જલ્દી નિર્ણય ન લેવાય. ત્વરિત નિર્ણયથી સંબંધો બગડી શકે છે, કામ પણ બગડી શકે છે. તો ઇનક્રેડિબલ લાઈફ માટે થોડી સમજદારી એ રાખવી એ ખૂબ જરૂરી છે. તો એ સમજદારી, સમજણ, થોડા દ્રષ્ટિકોણ પણ રાખવાની જરૂર છે. ચલાવી લેવું, ફાવે, અનુકૂળ આવે એવું થોડોક ભાવ રાખવો. પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા. એમની ઉતારાની રૂમ નાની હતી. કોઈએ કહ્યું સ્વામી રૂમ બહુ નાની છે. સ્વામી કે નાની રૂમ હોય ને તો સારું, પાવર ઓછો બગડે.
એક અઠવાડિયા પછી ટોરન્ટો હતા, ત્યાં રૂમ મોટી હતી. કોઈ કહ્યું સ્વામી આવો મોટો રૂમ સારો. સ્વામી કે આ મોટો રૂમ હોય ને તો સારો, વધારે લોકો બેસી શકે. હી વોઝ કમ્ફર્ટેબલ ઇન બોથ. આ બહુ જ અભિગમ બહુ જરૂરી છે. તો આ થોડી વિચારધારા, થોડી રહેણી સહેણી એ આપણા જીવનમાં હોવી ખૂબ જરૂરી છે. સાથે સાથે એ પણ સમજવાનું કે સમાજમાં ઉઠતા દરેક પ્રશ્નો માટે આપણે જવાબદારી લેવાની જરૂર નથી. આ બહુ સમજવા જેવી વાત છે. આવું કેમ થતું હશે, આ ક્યારે અટકશે? તું તારું ઘર, ધંધો અને એક નાની સમાજ સેવા બરોબર ચલાવ. ડોનાલ્ડ ટ્રમ્પ ફિલાડેલ્ફિયામાં હિલેરી સામે કેવી રીતે જીત્યા ઇઝ નોટ યોર પ્રોબ્લેમ. ઓકે, પણ આપણે એટલું બધું જાણી લેવું છે, એટલું બધું ઇન્ફોર્મેશન લઈ લેવી છે. સમજી રાખજો, વોટ ઇઝ શુગર ટુ અ ડાયાબિટીક પેશન્ટ ઇઝ લોડ્સ ઓફ ઇન્ફોર્મેશન ટુ હ્યુમન માઇન્ડ. 10 મિનિટથી વધારે છાપું વાંચે ને પૃથ્વી ઉપર મૂર્ખ નંબર 1. બહુ માહિતી મેળવીને તમે અપેક્ષા રાખો છો કે રાતે 10 વાગે કદાચ નરેન્દ્રભાઈનો દિલ્હીથી ફોન આવે ને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ગોઠવાની, એમાં મને મેમ્બરશિપ આપે. તું સુરતમાં રહે ને ભાઈ, બરોબર છું. ઇનક્રેડિબલ લાઈફ માટે ધીસ ઇઝ અ ઇશ્યુ. રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ વેન ઇટ કમ્સ ટુ ઇન્ફોર્મેશન એન્ડ વેન ઇટ કમ્સ ટુ એક્સપ્રેશન. રિસ્ટ્રિક્ટેડ રહો, એ ખૂબ જરૂરી છે. પેલો કે 2G 3G વિશે મેં ઘણું બધું જાણ્યું છે. તારા ઘરમાં જે 2G છે ને એનું તું જાણ બરોબર. 2G 3G ને 4G ને બસ સ્પેક્ટ્રમ ને એના કૌભાંડો વિશે તારે બહુ જાણવાની જરૂર નથી. તો એ વિચારધારાઓ અમુક શાસ્ત્રોક્ત આપણે દ્રઢ કરવી જોઈએ. એક ઇનોવેટિવ, જે હું જ્યારે કોર્પોરેટ સેમિનાર્સ લઉં ત્યારે હું એક વાત, એક વિચાર, એક ક્રિએટિવ વિચાર આ સમજણની દ્રષ્ટિએ કહું છું, તમારી સાથે શેર કરું કે લાઈફ ઇઝ અ 60 + 20 + 10 + 10 પ્રિન્સિપલ. 60 + 20 + 10 + 10 આ જીવન છે. એટલે શું? કામની દ્રષ્ટિએ તમે જુઓ તો 60% કામ તમારા પ્રમાણે ચાલશે. બીજા 20%માં તમારે ખૂબ એનર્જી, મની, રિસોર્સિસ પમ્પિંગ કરશો ને ત્યારે માંડ પતશે. ત્રીજા 10% કામ બગડશે જ. એક્સેપ્ટ કરવાનું, સ્વીકારવાનું. એટલે શું? ટેન્શનમાં ના આવી જઈએ. 10% તમે આદરેલા કામ બગાડવા માટે જ સર્જાયા છે. એક્સેપ્ટ ઇટ. અને છેલ્લા 10% કામ તમને અબજશ અપાવવા માટે અને મોટી ખોટ લાવવા માટે જ આવે છે. હવે તમે તમારા લાઈફનું એનાલિસિસ કરો. એમ આઈ રાઈટ ઓર રોંગ? સિમ્પલ. એવી રીતે સંબંધોમાં પણ છે. તમે જીવનમાં શરૂ કરેલા સંબંધો, મિત્ર ભાવ હોય, પાડોશી હોય, પરિવારમાં હોય, એમાંથી 60% સંબંધો આજીવન બહુ સરસ ચાલશે. બીજા 20% સંબંધોમાં તમારે એનર્જી, મની, રિસોર્સિસ બહુ પમ્પિંગ કરશો ને ત્યારે ફ્રેન્ડશિપ ટકી રહેશે. ત્રીજા 10% સંબંધો એવા છે જે બગડવા માટે જ સર્જાયા છે. ભલે પછી 5 વર્ષ જૂના હોય કે 20 વર્ષ જૂના હોય. ઇટ ઇઝ અ ફેક્ટ ઓફ લાઈફ. બોલો હા કે ના? અને છેલ્લા 10% સંબંધો છે ને એ તમને નામોશી આપવા માટે અને દુશ્મનાવટમાં પરિવર્તિત થવા માટે સર્જાય છે. સિમ્પલ. તો 60 + 20 + 10 + 10 ઇઝ ધી રેશિયો. કોઈક તમારી સાથે સંબંધ બગાડી કાઢે તો એ સંબંધને સુધારવા માટે ઓવર અ સ્પેન ઓફ 6 months, દર 2 મહિને એક પ્રયત્ન કરવો. 3 પ્રયત્ન પછી 6 મહિના પછી સંબંધ સુધરે નહીં તો પ્રેમથી એને ગુડ બાય કહેવું, વિશ હિમ ગુડ લક, પ્રેયર્સ ફોર યુ, મોઢું ફેરવી અને અગત્યનું કામ ભૂલવાનું નહીં કે મોબાઈલમાંથી એનો નંબર ડિલીટ કરી નાખવાનો. તો શું ટેન્શન ના રહે. ઇનક્રેડિબલ લાઈફ માટે આ 60 + 20 + 10 + 10 નો પ્રિન્સિપલ સમજી જ રાખવાનો. તો એ ઇનક્રેડિબલ લાઈફ જીવાશે. ચોથી વાત જે આપણે કરી કે નિસ્વાર્થ ભાવે સમાજને આપવું. અમે ડોક્ટર દોશી, જેનું સન્માન 1992માં અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહ વખતે કરેલું, પ્રમુખ સ્વામી જાતે એમનું નામ સિલેક્ટ કરેલું. 3 લાખ કેટરેક ઓપરેશન્સ ડોક્ટર દોશીએ જાતે કરેલા. સામાન્ય જબ્બો લેંગો ઇસ્ત્રી વગરનો એ પહેરતા. એમના કો ડોક્ટર મહેતા વડોદરામાં રહે છે. અમે એમને મળ્યા હમણાં એક વખત. અમે એમને પૂછ્યું કે આમ ડોક્ટર દોશીની થોડી વાત કરો. એ કે સ્વામી તમારી પાસે અડધો કલાક હોય તો વાત કરો. મેં કહું આ છે, વાત સંભળાવો. મેં કહું આટલા બધા કેમ્પ એ કરતા હતા તો એ પૈસા ક્યાંથી લાવતા હતા? તો કે સ્વામી પૈસાની અમારી ચિંતા જ નહોતી. મેં કેમ? તો કે 8 10 દિવસ કેમ્પ પતાવીને પાછા આવીએ ને
અને અમારી ક્લિનિક ખોલીએ ને તો નીચે 5, 10, 15 ચેક તો એમને પડેલા રહેતા. હું શું વાત કરો છો? તો કે હા, લોકો આપી જતા. તો મેં એમને પૂછ્યું કે ચેકની કિંમત, આમ રકમ અંદર કેટલી ભરેલી હોય? ડોક્ટર મહેતાએ કહ્યું કે 5,000નો ચેક પણ મેં જોયો છે અને 50 લાખનો પણ મેં જોયો છે. ડોક્ટર દોશી શું કરે કે ડોક્ટર દોશી ઓળંગીને જતા રહે, ટેબલ ઉપર બેસી જાય, ચેક મારે ભેગા કરવાના. એમને કોઈ દિવસ ચેક હાથમાં લીધો જ નથી. ઇનક્રેડિબલ લાઈફ એટલે તમે નિસ્વાર્થ ભાવે જો સમાજની સેવા કરવાનું નક્કી કરો ને, રિસોર્સિસ હેઝ ટુ કમ ટુ યુ. પૃથ્વી ઉપર કોઈ સદપ્રવૃત્તિ, સદકાર્ય પૈસાના વાંકે તો અટક્યું જ નથી. એ આવી જ જાય છે. તમને બધા વડીલો અહીંયા શ્રેષ્ઠીઓ બેઠા છે, બધાને અનુભવ હશે, આવી જ જાય. તો ઇનક્રેડિબલ લાઈફ માટે તમે નિસ્વાર્થ ભાવે સમાજને આપવાનો પ્રયત્ન કરો. રેસ્ટ હી વિલ ટેક કેર. અને છેલ્લી વાત જે આપણે વાત કરી હતી કે અલ્ટિમેટ સ્ટેજ ઓફ ઇનક્રેડિબલ લાઈફ એ તમને જીવનમાં પૂર્ણ સંતોષ રહે, પૂર્ણ આનંદ રહે કે યસ આઈ લીવ્ડ માય લાઈફ, અને દેટ ઇઝ બ્લિસ. That is called incredible life.